નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યાની એક ઘટના બની છે. પરિવારના મોભીએ પોતાની માતા, પત્ની અને 2 વર્ષના પુત્ર પર કુહાડી વડે હુમલો કરીને તેમની હત્યા કરી છે. આ હુમલામાં ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ હુમલો કરનાર વ્યક્તિનું પણ મોત થયું છે, જેના કારણે આ ઘટના વધુ ગુંચવાઈ છે. પારિવારિક ઝઘડો આ ઘટના પાછળનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે. ભારત અને રશિયાએ એક મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ રશિયા ભારતને લોંગ રેન્જ મિસાઇલ્સ પૂરી પાડશે. જોકે આ સોદાની હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરાઈ. અહેવાલો અનુસાર ડીલને અંતિમ સ્વરૂપ અપાયું છે. રશિયાની R-37M અલ્ટ્રા લોંગ રેન્જ મિસાઇલ ભારતને ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સામે ટક્કર આપી શકે છે. અમેરિકા અને જાપાનની હવામાન એજન્સીઝ અનુસાર સોમવારે વહેલી સવારે જાપાનના ઉત્તરી ટાપુ હોક્કાઇડોમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભયંકર ભૂકંપથી લોકોમાં ડર વ્યાપી ગયો છે. જોકે સુનામીની કોઈ ચેતવણી જારી નથી કરાઈ, પરંતુ હવામાન એજન્સીઝનું કહેવું છે કે આગામી અઠવાડિયામાં આ પ્રદેશમાં સમાન તીવ્રતાના વધુ ભૂકંપ આવવાનો ભય છે. રાજ્યસભા સચિવાલયે આપના 7 સાંસદોના ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જ આ સાંસદો ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના સાંસદોની સંખ્યા હવે 113 પર પહોંચી ગઈ છે. સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, સંદીપ કુમાર પાઠક, ડોક્ટર વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજિંદર ગુપ્તા હવે ભારતના 113 રાજ્યસભા સાંસદોમાં સામેલ છે. વડાપ્રધાન શ્રી મોદીએ રવિવારે કોલકાતામાં કરેલા રોડ શોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને જીતનો દાવો કર્યો છે. આ વિડીયોમાં લખ્યું હતું, કોલકાતામાં ઐતિહાસિક રોડ શો. શહેરનો મૂળ એક વાતને સ્પષ્ટ કરે છે કે પશ્ચિમ બંગાળ પરિવર્તન ઈચ્છે છે. પશ્ચિમ બંગાળ બીજેપીને ઈચ્છે છે, જે તમે વિડીયોમાં આ વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકો છો. બંગાળ ચૂંટણી માટે પીએમ મોદી સતત પ્રચાર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આજે બંગાળ ચૂંટણીના પ્રચાર માટેનો અંતિમ દિવસ છે. માલીમાં એક મોટો આતંકી હુમલો થયો હતો, જેમાં અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનો અને તુઆરેગ બળવાખોરોએ દેશના અનેક ભાગોમાં એક સાથે ખતરનાક હુમલાઓ કર્યા હતા. આ હુમલામાં દેશના રક્ષા મંત્રી સાદિયો કામારાનું મૃત્યુ થયું હતું. RFIના અહેવાલ મુજબ JNIMના આતંકવાદીઓએ બામાકોની બહાર કાટી મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો, જ્યાં માલીના રક્ષા મંત્રીનું મકાન હતું અને તેઓ ત્યાં રહેતા હતા. આ હુમલામાં રક્ષા મંત્રી માર્યા ગયા છે. IPLમાં તબાહી મચાવનાર વૈભવ સૂર્યવંશી IPL ડેબ્યુથી જ ચર્ચામાં છે. 2025માં તેણે સૌથી નાની ઉંમરે સૌથી ઝડપી સદી ફટકારીને વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી હતી અને આ સિઝનમાં પણ તેનું ફોર્મ ચાલુ છે. SRH સામે તેણે 36 બોલમાં સદી ફટકારી હતી, જે 2026ના સૌથી ઝડપી 100 રન છે. પેટ કમિન્સના પહેલા જ બોલ પર તેણે છગ્ગો માર્યો હતો. સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમરાહને પણ છોડ્યો નહીં અને તેમના પણ પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ગઈકાલે એટલે કે 26મી એપ્રિલના રોજ ગુજરાતભરમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. તેવામાં હવે ખાડિયા વોર્ડ બૂથ મથક 21, 22 અને 23માં ફેર મતદાન યોજવા ભાજપના ઉમેદવારે અરજી કરી છે. આરોપ છે કે વોર્ડ 21, 22, 23ના બૂથમાં 1 કલાકમાં 400 જેટલા બોગસ વોટ થયા છે. બીજેપી ઉમેદવારે પુનઃ મતદાન કરવા અરજી કરી છે, જેનો પ્રિસાઇડિંગ ઓફિસરે સ્વીકાર કર્યો છે. આક્ષેપ બાદ ભાજપે મોટો હોબાળો કર્યો હતો. જોકે આજે મતદાન યોજાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે દેશભરમાં મિશ્ર હવામાન પેટર્ન જોવા મળશે. એક તરફ પૂર્વ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડશે, તો બીજી તરફ ઉત્તર મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં અને મહારાષ્ટ્રના વિદર્ભમાં આગ અને ગરમીનું મોજું અનુભવાશે. જોકે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. બદલાતા હવામાન પેટર્નને ધ્યાનમાં રાખીને IMDએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. ધુરંધર 2ના જવાબમાં પાકિસ્તાને મેરા લિયારી નામની ફિલ્મ બનાવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ધુરંધરમાં લિયારી ગેંગ વોર બતાવાયું હતું, જેને પાકિસ્તાન પ્રોપેગન્ડા કહી રહ્યું છે. ધુરંધરે વિશ્વભરમાં આશરે 30 બિલિયન રૂપિયાની કમાણી કરી છે. પાકિસ્તાનની ફિલ્મ લિયારી અલગ રીતે દર્શાવવાનો એક પ્રયાસ કર્યો છે. આ ફિલ્મની કહાની મુખ્યત્વે લિયારીની મહિલા ફૂટબોલ ખેલાડીઓ પર કેન્દ્રિત છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે. જી હા, નવા નિયમો હેઠળ આવકવેરા વિભાગે દંડની જોગવાઈઓને નોંધપાત્ર રીતે કડક બનાવી છે, જેમાં માહિતી છુપાવવા કે ખોટી માહિતી આપવા બદલ 200% સુધીનો દંડ ભરવો પડી શકે છે. આવક ઓછી બતાવી, રિટર્ન ફાઇલ લેટ કરવું, TDS જેવી વિગતો સમયસર સબમિટ નહીં કરવી, ક્રિપ્ટો રોકાણકારોને આ વિગતો રેડ એલર્ટ બરાબર લાગુ થશે. આવી એક ભૂલ તેમને ભારે પડશે અને સરકાર તપાસ કરી શકે છે. ઝારખંડમાં પાણીપુરી ખાધા બાદ 18 બાળકો સહિત 20 લોકો બીમાર પડ્યા હોવાના અને એક બાળકનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે. મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના બજટો કુમ્હરગઢિયા ગામમાં ફૂડ પોઈઝનિંગની એક ઘટના બની હતી. બીમારને હોસ્પિટલમાં ખસેડાયા છે. પરિવારજન ભારે ચિંતામાં છે. ગામમાં પાણીપુરી ખાધા બાદ બાળકો બીમાર પડ્યા છે. સ્થાનિક સારવાર બાદ સુધારો ન આવતા તેમને દાખલ કરાયા છે. વડાપ્રધાન શ્રી મોદી આજે સિક્કિમની મુલાકાત લેશે. તેઓ 4000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પિત કરશે. તેઓ રાજધાની ગંગટોકમાં પણ રોડ શો કરશે અને સિક્કિમના રાજ્ય સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમોના સમાપન સમારોહમાં ભાગ લેશે. PM મોદી નામચીના યાંગંગમાં 100 બેડની આયુર્વેદ હોસ્પિટલનો પણ શિલાન્યાસ કરશે. દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લોકોને વિનંતી કરી કે ભૂલથી પણ કમળનું બટન ન દબાવો, કારણ કે તેઓ સરકારી લાભો ગુમાવી શકે છે. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીમાંથી લાખો નામ દૂર કરાયા છે અને ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી તેઓ જનતાને મમતા દીદી અને TMCના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરે છે, એવું તેમણે કહ્યું હતું. પંચમહાલના કાલોલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાલોલ પાસે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી અને પલટી મારી ગઈ હતી. જોકે અકસ્માતમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામ છતાં પણ ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુદ્ધ વિરામ છતાં ઇઝરાયલ લેબનોનના સરહદી વિસ્તારોને નિશાન બનાવવાનું ચાલુ રાખી રહ્યું છે. લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર રવિવારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી હુમલામાં 14 લોકો માર્યા ગયા અને 37 ગંભીર રીતે ઘાયલ થયા. ઇઝરાયેલી સૈન્ય અનુસાર હવાઈ હુમલામાં દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યો અને ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા. RCBના ખેલાડી વિરાટ કોહલી IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકેની વધુ એક સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે. જો તે આજની દિલ્હી સામેની મેચમાં રમશે અને 11 રન બનાવશે તો તે ટુર્નામેન્ટમાં 9000 રન પૂરા કરી લેશે. તે IPLમાં સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચશે. ચાહકો આજે આ શહેરમાં તેમને ઇતિહાસ રચતા જોવા માટે ઉત્સુક છે. ઈરાન અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટોના કોઈ સીધા સંકેતો તો નથી, પરંતુ પાછલા બારણે શાંતિ કરાર માટે પ્રયાસો ચાલુ છે. અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન તહેરાને USને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા અને યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે આ માટે ઈરાને શરતો રાખી છે, જેમાં પરમાણુ વાટાઘાટો અને નાકાબંધી હટાવવા સંબંધિત નવી શરતોનો સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વધુ એક આપ નેતાએ રાજીનામું આપ્યું છે. રાજુ કરપડા બાદ આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ રાજીનામું આપ્યું છે. સાગર રબારીએ પાર્ટીના સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. વધુમાં તેમણે આમ આદમી પાર્ટીમાં કાર્યકરો અને નેતાઓના સહયોગ બદલ સાગર રબારીએ આભાર માન્યો છે. વ્યક્તિગત સંબંધો અકબંધ રાખવાની પણ તેમણે વાત કરી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.